આજના દિવસની મારી થંબનેલ જોઈને તમને વિચાર આવતો હોય છે કે આ બેને આવું તે કેમ લખ્યું, શું કામ થાકી જવું એ જરૂરી બની જતું હોય, એ કેમ આ બેને આવું તે થંબનેલમાં લખ્યું છે, શું કામ થાકી જવું, ક્યારેક થાકી જવું પણ જરૂરી કેમ, શું કામ થાકી જવું. જો થાકી જવું એટલે કે આ દુનિયાથી થાકી જવું, આ લોકોથી, આ ટેન્શન ભરી જિંદગીથી થાકી જવું, હે ને. થાક લાગે, એટલો બધો થાક લાગે, અને એક જગ્યાએ બેસીને આપણે શાંતિથી વિચાર કરીએ કે ખૂબ થાક લાગ્યો, પછી એકદમ હળવાશથી વિચારીએ કે શું કામ થાક લાગ્યો, તો એમાં પણ આપણું કંઈક હશે ને કે થાક શું કામ લાગ્યો. જો ગમે ત્યારે ગમે તેને અનુભવ થતા હોય છે. જ્યારે થાકી જઈએ ને આપણે, ત્યારે જ આપણી જિંદગીનો વિચાર આવે છે. જો થાકી ન જઈએ ને તો આપણી જિંદગીનો આપણે વિચાર આવતો જ નથી કે આ દુનિયામાં શું શું થાય છે, હે ને. લોકોને ઓળખવા પણ અઘરા થઈ જતા હોય છે. ત્યારે આપણે માઇન્ડમાં એમ વિચાર આવતો હોય કે થાકી ગયા. તો મારા યુટ્યુબ ફેમિલી, તમે આ સ્ટોરીમાં કંઈ સમજ્યા હોય તો મને કહેજો કે આપણે થાક લાગે, નથી કહેતા કે ઠેસ લાગી તો ખબર પડી કે આગળ પથ્થર છે, તો જોઈને ચાલીએ, બરાબર ને. તો આપણને આ જિંદગીમાં થાક ઘણો લાગે છે, ત્યારે ને ત્યારે જ અનુભવ થતા હોય છે, ઘણા અનુભવ થતા હોય છે, કડવા મીઠા, હે ને. તો આ મારી એક સ્ટોરી નાનકડી હતી. એ નાનકડી સ્ટોરીમાં તમે વિચારતા થઈ ગયા છે થાકી કેમ જવું, શું કામ આપણે થાકી જવું. પણ થાક નહીં લાગે ને તો આપણને ખબર જ નહીં પડે. જાણી જોઈને ક્યાંક ખાડો હોય ને તો આપણે તારવીને હાલતા હોઈએ છીએ કે અહીંયા આગળ ખાડો છે એટલે આપણે ટપી જઈએ છીએ. તો આ થાકવાનો અર્થ કંઈક એવો જ છે, અને આનો મોરલ કંઈક એવો જ છે કે જિંદગીમાં ક્યારેક થાકી જવું પણ જરૂરી બની જતું હોય છે. જિંદગીમાં ક્યારેક થાકી જવું એ પણ જરૂરી કેમ છે, એટલા માટે કે આપણે જોઈ વિચારીને ચાલવાનું અને જોઈ વિચારીને વાતો કરવાની. ફેમિલી વાતોમાં આપણે પણ વિચાર કરવાનું કે ફેમિલી વાતોમાં કોઈને દુઃખ તો નથી લાગતું ને, અને મારાથી કોઈને કાંઈ તકલીફ તો નથી પડતી ને, તો પણ એ પણ આપણે વિચારવાનું. ચાલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મારા યુટ્યુબ ફેમિલી? તમે બધા કુશલ મંગલમાન આનંદમાં હશો અને પોતપોતાના કામમાં વ્યસ્ત હશો, બરાબર ને. ચાલો, શુભ સવારની શરૂઆત કરી દીધી. સવારની શીતળ પાવન હરિયાળી વાતાવરણમાં અને મંદિરોના ઘંટના અવાજ સાથે, અને પ્રભુ તમારા બધાના જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ વરસાવે. ચાલો, નવા દિવસની, નવા બ્લોગની, નવી વાતો, નવી ઉમંગ ઉત્સાહ સાથે શરૂઆત કરી દીધી. વહેલી સવારથી તમે આગળ જોયું ને કે ઘરની અંદર મારી વ્યાયામ કરી લીધી, એટલે કે અનુલોમ વિલોમ ભ્રામરી કરી લીધું, અને અગાસી ઉપર વોકિંગ આ તે બધું કરવા માટે આવી ગઈ. એક્સરસાઇઝ પણ અગાસી ઉપર હતી વહેલી સવારે. ત્યાર પછી જ મેં કચરો લઈ લીધો હતો બહાર, અને હું આવી ગઈ અગાસી ઉપર. અગાસી ઉપર તમે જોયું ને, એક નાનો એવો વિમાન જાય છે ભાઈ. રોજે અવાજ તમને હું અવાજ સંભળાવું છું, કારણ કે વહેલી સવાર છે ને, એટલે હજી સુધી આરતીનો અવાજ નથી આવતો. એટલે આરતીનો અવાજ આવે ને તો મારે કોપીરાઇટ આવી જતું હતું, એટલે હું તમને સંભળાવતી નહોતી. આજે હું તો થોડું તમને સંભળાવું છું મારા અગાસીનો અવાજ, કારણ કે વહેલી સવાર થઈ ગઈ છે. ત્યાર પછી રીંગણી પણ જો લંઘાઈ ગઈ હતી, એને પણ પાણી આપી દીધું. ત્યાર પછી જો આ તમે જોઈ શકો છો, હું મારી એક્સરસાઇઝ, વ્યાયામ આ તે બધું કરીને ત્યાર પછી મારી ગ્રીન ટી અને ગરમ પાણી, પહેલાં તો 1 ગ્લાસ ગરમ પાણી પી જવાનું ગ્રીન ટી, અને આ બદામના 5 દાણા ફોલીને ચાવી જવાના. પણ હમણાં હું નહીં ચાવું, હું ફોલવા બેસી ગઈ છું. મારા હસબન્ડ ઉઠશે ત્યારે બંને જણા 5 દાણા અમે ચાવી જતા હોઈએ સવારમાં નયણા કોઠે. જ્યારે આપણે કાંઈ જમતા ન હોય, નાસ્તો ન કર્યો હોય ને ત્યાર પછી અડધો કલાક પછી નાસ્તો કરતા હોઈએ. આ રોજિંદુ છે મારું. ક્યારેક હું તમને બતાવું છું, ક્યારેક નથી બતાવતી. અને અત્યાર થયું તો 2 થી 3 ગ્લાસ પાણી પી લીધું હતું,
અને તમે જોઈ શકો છો મસ્ત એવા અપરાજિતાના ફૂલ પણ મસ્ત આવી ગયા હતા, તો એ પણ મેં લઈ લીધા. સરસ એવા ફૂલ લઈ આવી હું, અને ઠાકોરજીને અને માતાજીને દીવાબત્તી આ તે બધું કરી નાખીએ, ઘર બનાવી દઈએ પોઝિટિવ. તો મસ્ત મજાના દીવાબત્તી ફ્રૂટનો ભોગ લગાવ્યો માતાજીને, ફૂલોથી શણગાર કર્યો માતાજીને. ત્યાર પછી હું આવી ગઈ હતી મારી લોબીમાં. ખૂબ કચરો ઉડીને આવ્યો હતો. સૌથી પહેલાં સાવણી તો મેં ફેરવી જ દીધી હતી, પણ એવી બધી નહીં કે સરખી વાળી નાખીએ એમ. ત્યાર પહેલાં મેં સાવણી તો મેં પહેલાં જ ફેરવી દીધી હતી માતાજીને દીવાબત્તી કર્યા પહેલાં. અને જો હું ફળિયા વાળું ને ત્યારે પાછી ફરીને હું લોબી પણ વાળતી હોઉં છું, કારણ કે બધો કચરો જતો રહે એટલા માટે. તો આ બીજી વાર મેં લોબી વાળી છે. સવારમાં વહેલી સવારે એકવાર સાવણી ફેરવીને ત્યાર પછી ફળિયા બળિયા તે કરીએ ત્યારે મેં લોબીનો કચરો હું લઈ જ લેતી હોઉં છું. તો આ કચરો બધો લઈ લેવાનો, અને તમે જોઈ શકો છો સવારમાં મસ્ત પોઝિટિવ વાતાવરણમાં મસ્ત દીવાબત્તી અને ઠાકોરજીને જગાડી દીધા. ઠાકોરજી આવી ગયા સિંહાસન પર, નવડાઈ ધોવડાવ્યા તે બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને ફ્રૂટ સરસ લઈ આવ્યા હતા મારા હસબન્ડ, એટલે ફ્રૂટ મેં જુદા જ રાખી દીધા હતા ઠાકોરજી માટે. અને માતાજીને જે ભોગ સ્વીકાર કરાવ્યો ને એના માટે મેં અલગથી રાખી દીધા હતા, અને અલગથી ધોઈને રાખી દીધા હતા. એ અત્યારમાં ચડાવી દીધા. અને ગઈકાલે અમારા માટે પણ જુદા રાખી દીધા હતા. એ અમે કદાચ ખાધા હશે થોડા ઘણા, પણ ત્યાર પહેલાં મેં જુદા રાખી દીધા ઠાકોરજીને ભોગ અને માતાજીને દીવાબત્તી કરવા માટે. અને આ સમયે બહારથી એક બેન આવે છે, કચરો વાળવાવાળા નગરપાલિકાવાળા. તો એ બેને કચરો બહારથી વાળીને લઈ લીધો હતો. અને હું એમ જોઈ તો સાફ હતું, બહારના ભાગમાં જરૂર ન લાગી મને, એટલે હું બહાર નથી નીકળી વાળવા, કચરો વાળવા માટે. ફળિયા બળિયા બધું થઈ ગયું. ત્યાર પછી આવી ગઈ કિચનમાં, અને બટેટા પૌવા અને ચા બનાવી નાખીએ. ઠાકોરજીને જે દૂધ ચડાવ્યું એ દૂધ લઈ લીધું, એમાં તુલસી આ તે એમનામ રહેવા જ દઉં છું હું. એની ચા હું બનાવી નાખું. અને તમે જોઈ શકો છો દૂધ એનું એ જ મેં નાખી દીધું, ઠાકોરજીનું જે હતું એ જ. અને એમાં નાખી દીધી ચા પત્તી, થોડીક અમથી ખાંડ, કેમ કે ખાંડ ઓછી નાખવાની, ઉંમર પ્રમાણે ખાંડ ઓછી ખાવાની. મોળીને મસ્ત ચા બનાવી નાખીએ. અને બટેટા પૌવાનું તૈયારી કરી નાખી હતી મેં. મોટા સમારી નાખ્યા મરચાં, 2 મરચાં સમારી નાખ્યા હતા. તો એ બટેટા અને વટાણા મેં સૌથી પહેલાં બાફવા મૂકી દીધા હતા. તો એ બફાઈ ગયા, વટાણા અને બટેટા આ બોઇલ થઈ ગયા હતા. અને એ નાખી દીધા, વઘાર કરી નાખીએ. અને આ સાઈડ ચા પણ સરસ એવી જોઈ લેવાની. અને બટેટા પૌવા આજે બનાવવાના હતા. મારા હસબન્ડને બટેટા પૌવા ખાવાના હતા, એટલે બટેટા પૌવાનો નાસ્તો છે આજે. આજનો નાસ્તો બટેટા પૌવાનો છે અમારો. અને હળદર અને ચટણી થોડીક અમથા નાખવાની, અને ધાણા જીરું ને હળદર વધારે પડતું નાખવાનું. મીઠું અગાઉથી જ મેં બટેટામાં નાખી દીધું હતું, બાફતી વખતે નાખી દીધું હતું, એટલે મીઠું જોઈને નાખું છું હું. એટલે એવી રીતે રાખું. અને આ ધોઈને મેં એમ જ રાખી દીધા હતા. જો આ પૌવાને ધોઈ નાખ્યા હતા 2-3 પાણીએ, અને મેં એમ જ રાખી દીધા હતા પાણી નીચોરીને, એટલે એકદમ સોફ્ટ થઈ જાય. તો એ પણ નાખી દઈએ. પાણી બિલકુલ ન રહે, એકદમ સોફ્ટ થઈ જાય, ને સૂકવવાની કાંઈ જરૂર ન પડે. એમાં ને એમાં રહેવા દો ને એટલે સોફ્ટ થઈ જાય. પાણી બધું કાઢી નાખવાનું. એટલે નાસ્તો મસ્ત એવો આજે તો બટેટા પૌવાનો છે. ગઈકાલે ગાંઠિયા હતા. રોજે રોજ અલગ અલગ જે જોઈએ મારા હસબન્ડ કે એ બનાવી નાખીએ. હમણાં તો કોથમીર એટલી તાજી લઈ આવે છે, તો કોથમીર ઝાઝી બધી નાખી દીધી. અને ચાલો ત્યારે મારા યુટ્યુબ ફેમિલી નાસ્તો કરવા. અને જો આમાં દાડમય હતા, એટલે આ વખતે દાડમય પણ છે મારી આગળ. તો દાડમ અને સેવ તો મેં બનાવી જ છે.
આગળના લાઈવ મેં બનાવી હતી સેવ, એ તો હતી જ મારા ઘરે. એટલે સેવ ઉપરથી ભભરાવીને, દાડામાં ઉપરથી ભભરાવીને લીંબુ મૂકીને, જો લીંબુ જોઈએ એટલું નાખશે મારા હસબન્ડ, તો મારા હસબન્ડને હું ચા નાસ્તો આપી દઉં. ચાલો મારા યુટ્યુબ ફેમિલી, નાસ્તો કરવા માટે આવી જાઓ. જો બટેટા પૌવા તો હું તે ખાતી હોઉં છું, એટલે મારે આ નાસ્તો જ કરવાનો છે. તો મસ્ત એવા બટેટા પૌવાનો નાસ્તો તૈયાર થઈ ગયો. ત્યાર પછી જોઈ શકો છો તમે, કિચન જોઈ શકો એના હાલ કેવા છે. જો તો આ પણ સાફ કરવાનું રહે. તો ગોળા બેળા બધું ધોવાનું છે. આજે તો ગુરુવાર છે એટલે હું ગોળો ધોઈ નાખીશ. ઘસી ઘસીને ગોળો, માટલું એકદમ ઘસી ઘસીને ધોઈ નાખવાનું રહેશે. આજે ગુરુવાર છે. હું ગુરુવાર, સોમવાર એવા અમુક વાર હોય ને ત્યારે જ હું આ ગોળાને વિછળતી હોઉં છું. તો જો ક્યારેક બધી વસ્તુમાં ધ્યાન રાખતા હોઈએ આપણે. જો ગોળા વિછળવામાં ધ્યાન રાખીએ. આપણા બાપ દાદા, આપણા માળીઓ હતા ને એમ કહેતા કે સારો વાર હોય ને ત્યારે ગોળો વિછળવાનો. અને સારા વારના દિવસે જો આપણે માથામાં તેલ નાખતા હોઈએ, માથું ધોતા હોઈએ કે અમુક કામ કરતા હોય ને ત્યારે આપણા વડીલો યાદ આવતા હોય. તે એટલા માટે હું આ એક સોમવાર અને ગુરુવાર 2 વાર, અઠવાડિયામાં 2 વાર ધોઈ નાખું ગોળું. ત્યાં સુધી હું એમનામ પાણી રેડતી જ જાઉં, કારણ કે મારે કાંઈ જરૂર ન પડે એટલી બધી, કારણ કે હું એકલી ઘરે હોઉં, મારા હસબન્ડ હોય ન હોય, એટલા માટે મારે કાંઈ બહુ ખાસી જરૂર ન પડે કે મારે આ માટલું રોજે વિછળવું પડશે, એવી કંઈ જરૂર ન પડે મારે. એટલે હું અઠવાડિયામાં 2 વાર હું વિછળતી હોઉં છું. તો જો મસ્ત થઈ ગયું સાફ. સફેદ છે એટલે ઘસી ઘસીને સાફ કરવું જ પડે, નહીંતર એકદમ મેલના વરિયા દેખાય. તો પાણી, સારું પાણી લઈને એકદમ પાછું વિછળીને, જો નળમાંથી પાણી, એટલે કે અમારે ટાંકો ઉપરનો વિછળેલો જ હોય છે, એટલે નળમાંથી પાણી લઈ અને પહેલાં એ પાણી કાઢી નાખવાનું. અને આ વ્યર્થ પાણી હું ન નાખું. વ્યર્થ પાણી જો અંદર જાય ને તોય પણ હું એકદમ ધોઈ નાખું. તો આ માટલીમાં લઈને હું ગોળામાં રેડી દેતી હોઉં છું. અને આ મટુકી મેં રાખી જ છે. આ મટુકી આના માટે જ રાખી છે, ગોળામાં પાણી રેડવા માટે જ. તો એ મટુકી ભરી અને 2-3 મટુકી નાખી દઉં ગોળામાં, એટલે એકદમ સરસ ઠંડુ પાણી થઈ જાય. અને આખું પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું. તમે જોઈ શકો છો. વાસણ અલગ અલગ રાખી દીધા, ઠાકોરજીના વાસણ, પ્લેટફોર્મ, ચૂલા, તે બધું સાફ કરી નાખ્યું. ત્યાર પછી મારી એક જ જોડ કપડાં હતા, અને એકાદું કદાચ હું ઓછાળ પણ કાઢ્યું હતું. મેં એક ઓછાળ ધોઈ નાખું. વાતાવરણ વાદળ છાયું થઈ જાય તો એમ થાય કે વરસાદ આવશે, ઝાઝા ઓછાળ ધોઈશ તો પછી બધું ભેગું થઈ જશે. તો અમુક એવું લાગે કે એમાં વધારે ઘસારો હોય તો એ ઓછાળ હું ધોઈ નાખતી હોઉં છું. તો આ ઓછાળ પાછલા રૂમનું મને એવું લાગ્યું કે સેજ મેલું થઈ ગયું છે, તો સાથે એ ધોઈ નાખ્યું. અને આજે કાંઈ કપડાં ઝાઝા હતા નહીં, મારા એકના હતા, ઠાકોરજીના હતા, અને એક ઓછાળ હતું. કાંઈ હતા જ નહીં કપડાં ઝાઝા, તો આટલા જ કપડાં હતા એટલે મેં જાતે ધોઈ નાખ્યા. અને મારા ઠાકોરજીના કપડાં પણ મેં જાતે ધોઈ નાખ્યા. એકદમ કોરા તરત જ થઈ ગયા. જો તમે જોઈ શકો છો, કોરા એકદમ થઈ ગયા, તો પણ હજુ ભીના જ હતા અંદરથી. તો ચાલો હવે સાફ સફાઈ ઝાપટ તો બાકી જ છે. એક જ વાર કચરો વાળ્યો હોય વહેલી સવારે, ત્યાર પછી બાકી જ હોય. અને ફળિયા બળિયા બધું થઈ ગયું, અને ઝાપટ હજી બાકી છે. કચરા પોતા તે બધું બાકી જ છે, તો એ કરી નાખીએ. અને સાફ સફાઈ તો આમની આમ ચાલતી જ રહેશે. ચાલો મારા યુટ્યુબ ફેમિલી, મસ્ત એવી સફાઈ થવા લાગી છે. ઘરમાં કચરા પોતા તે બધું કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી શું રસોઈ બનાવવાની. ત્યાં એટલી જ વારમાં તો એટલું મોડું થઈ જતું હોય ને, વહેલા ઉઠ્યા હોય ને તો પણ ક્યાં સમય જતો રહે કાંઈ ખબર ન પડે. તો સાફ સફાઈ કરતાં એટલો ટાઈમ જતો રહે ને, એની તમે વાત જ ન પૂછો. જો થઈ ગઈ મારી એકદમ ઝાપટ એકદમ ઝાડિયા. જો આ બારી છે ને, બારીની શટરો ખુલ્લી હોય ને એટલે બહારથી ધૂળ આવી જતી હોય, તો એ ધૂળ બારીની શટરોમાં જ ફસાઈ જાય. તો એ ફસાય ને એકદમ ઝાડિયા જેવી એમનામ જામી જાય. તો એને પણ મેં ઝાપટીને કાઢી નાખી. અને મને એવું લાગે છે કે ધોવાની જરૂર હશે તો ધોઈ નાખશું. તો હવે પોતું મારી દઈએ. પોતું આ રીતે હું મારતી હોઉં છું. ડોલ પ્લેટફોર્મ ઉપર રાખી દઉં, પોતું એકદમ ધોઈ નાખું.
લિક્વિડથી ધોઈ નાખું પોતું, અને ત્યાર પછી ફિનાઈ નાખીને ખૂબથી ધોઈ નાખું, અને ત્યાર પછી ફિનાઈ ઝાઝી બધી નાખી અને નીચોવીને બધી જગ્યાએ હું પોતું ઘડી ઘડી આવીને હું એકદમ ડોળ કાઢતી જાઉં અને પોતું મારતી જાઉં છું. આ રીતે હું મારતી હોઉં છું. તમને હું એટલા માટે બતાવું છું કે આ રીતે હું પોતું મારતી હોઉં. અને આ ઊભું પોતું એટલું સરસ છે ને, તો જો ઘસીને એકદમ એક જ વાર ઘસો ને એટલે એકદમ સરસ આવી જાય બધું. એટલે મને બીજું પોતું બદલવાની ઈચ્છા જ નથી થતી. જો જ્યારે એવું લાગશે ને ત્યારે હું આખી ડોલવાળું પોતું, મને તો લગભગ આ જ મને ફાવી ગયું છે. એટલે આ પોતું હું આ રીતે જ મારતી હોઉં છું. પહેલાં હું બેસીને મારતી, ટી શર્ટ મોટું રાખતી અને બેસીને ઘસીને મારતી. પણ હવે જ્યારથી થાક લાગવા લાગ્યો ને ત્યાર પછી હું આ રીતે જ મારું છું. ત્યાર પછી મારે થાઇરોઇડ આવ્યો ને ત્યાર પછી મને થાક લાગવા લાગ્યો, શરીર વધવા લાગ્યું અને એકદમ મારું સોજા ચડવા લાગ્યા હતા. ભાઈ જતો રહ્યો ત્યાર પછી, એટલા માટે મેં પછી આ ઊભું પોતું આદત પડી ગઈ મારે. એટલે ઊભું પોતું રાખવાનું, ડોલવાળું જ છે મારે, પણ ડોલ તૂટી ગઈ એટલે હવે મને આ જ ગમે છે. એટલે આ રીતે હું મારી દેતી હોઉં છું, પણ સરસ થઈ જાય, ચોખ્ખું એકદમ થઈ જાય છે. તો ટી શર્ટમાંથી બેસીને હું મારી શકું, હવે વાંધો નથી મને, પણ આ મને ફાવી ગયું એટલે હું આ રીતે પોતું મારતી હોઉં છું રોજ. અને ત્યાર પછી પાછળના ગેલેરીમાં બારીઓમાં જોવું પડે એમ હતું, ઝાપટ કરવું પડે એમ હતું, તો સાવણીથી એકદમ ઝાપટ કરી નાખ્યું. અને કપડું લઈને ઝાપટ હું કરતી જ હોઉં છું, પણ કપડું ભૂલી ગઈ. હવે મને એમ થયું કે 2 દિવસ પછી હું આને હાથ ફેરો કરી નાખીશ. તો ગેલેરી ફરતા વાળી નાખવાની, કચરો બધો ઉડીને જતો હોય, આગળનો કચરો બધો પાછળ જ જતો હોય, એટલે ગેલેરી આખી ધૂળવાળી ભરાઈ જાય અને કચરો થઈ જાય. તો તમે જોઈ શકો છો, જો આ પાંદડા બધું પાછળ જતું રહે અને ધૂળ તમે જોઈ શકો છો કેટલી બધી ધૂળ થાય છે. તો રોજ મારે આ રીતે કરવું પડે, નહીંતર આ એકદમ ઉડીને અંદર રૂમમાં પણ આવે. તો ગેલેરી પાછળની સાફ કરતાં રોજે હું તમને નથી બતાવતી, ક્યારેક બતાવું, ક્યારેક નથી બતાવતી. અને બારીઓ બધી જોઈ લીધી મેં, ઝાપટીને સાવણી ફેરવી દઈએ અને બધો કચરો ગેલેરીનો લઈ લઈએ. અને ગેલેરી લગભગ ધોવાની જરૂર લાગે છે મને, પણ વરસાદનું વાતાવરણ હોય ને એટલે અમને એમ થાય કે આપણી મહેનત છે ને, ઘણીવાર એવું થાય એટલું ચોખ્ખું ધોઈને હું બેઠી હોઉં ને, તો પાછું વરસાદ આવે ને તો પાછું એવું ને એવું થઈ જાય. એટલે મને એમ થાય કાંઈ ધોવું નથી, હવે રહેવા દે એમનામ, બીજા કામ કેટલા હોય મારે, એટલા માટે ધોવાનું પછી હું મુલતવી રાખતી હોઉં કે કાંઈ ધોવું નથી, ચાલશે એમ થતું હોય. એટલે જો આ ધૂળ જોઈ શકો છો તમે, કેટલી ધૂળ છે ગેલેરીમાં. તો આ પાછળની એટલી જગ્યા રાખી છે અમે, ત્યાં અમે એક દરવાજો પણ રાખ્યો છે, દરવાજો કે ગેલેરીમાં બહાર નીકળવું હોય તો ઘરની અંદરથી બહાર પણ નીકળી શકાય. મંદિરવાળો રૂમ છે એનો દરવાજો પાછળ જ છે, તો બહાર નીકળવું હોય તોય નીકળી શકાય. અને આ સમયે પવન પણ ઉપડ્યો હતો, તો સામે ઉડીને આવતું હતું બધો કચરો. તો પવન તમે જોઈ શકો છો, પવન એટલો ઉડતો હતો, તો પવનની એકદમ ધૂળ પાછી આવતી હતી ઉડીને. તો પણ મને જેટલો બને એટલે આખી ગેલેરી સાફ કરી નાખું. ત્યાર પછી આવી ગઈ, બપોરનો સમય થઈ ગયો, 12:30 જેવું થઈ ગયું. પણ આ મેં બાફવા મૂકી દીધા હતા, જે મકાઈ હતી ને એ મેં દાણા પાડીને ફ્રીજમાં રાખી દીધી હતી. તો એને ધોઈ અને એમાં હળદર મીઠું નાખી અને બાફવા મૂકી દીધી હતી. જો બફાઈ ગઈ છે, થોડી આખી રહી છે, બહુ કાંઈ ખાસ બફાણી નથી, તો પણ ચાલશે. વઘાર કરી નાખ્યો, સિમ્પલી બાફી નાખી હતી, હળદર મીઠું અને પાણી નાખીને, અને સિમ્પલી વઘાર કરી નાખ્યો, જીરું નાખીને જીરાનો વઘાર કરી નાખ્યો. અને અમને તો આવી ભાવે, સાદી સિમ્પલ હોય ને, સેજ રસાવાળું હોય ને તો ભાવે એમ. તો ધાણા જીરું, હળદર તો પહેલાં જ નાખી દીધી, ધાણા જીરું ને ચટણી નાખી દઈએ અને ત્યાર પછી હલાવીને ચોળવી નાખીએ. કારણ કે જો આમાં ગ્રેવી આ તે બધું હું કરવા જાઉં ને તામઝામ તો મારા હસબન્ડને ભાવે નહીં પાછું. એટલે આવી રીતે સિમ્પલ રસોઈ હોય ને એ જ એને ભાવે, એટલે હું એવું બનાવતી હોઉં છું. તો આમાં ગ્રેવી 2-3 જાતની ગ્રેવી કરીને કરીએ ને તો મસ્ત મકાઈનું શાક થાય. આમાં પનીર પણ નાખી શકાય, એમાં કાજુ નાખી શકાય, ઘણું એવું તામઝામ થઈ શકે. પણ આવું કાંઈ મારા હસબન્ડને એવું ન ભાવે, ને સાદું જો આવું રસાવાળું શાક ભાવે, એટલે એવું હું બનાવતી હોઉં છું.
પણ પછી તો હુંય ખાઈ લઉં, કારણ કે બબે જે અલગ અલગ ન હું કરું પછી. તો જો બાજરીના રોટલા પણ આ સમયે મેં કરી નાખ્યા. અને આ હતું સ્ટોરેજ રસ. તો સ્ટોરેજ રસ અત્યારે હાલમાં પાછી લાઇટ વહી ગઈ હતી એટલે બ્લેન્ડર ફેરવું નથી, અને એમનું એમ જ રાખ્યું હતું. અને લોટ બાંધીને ત્યાર પહેલાં જ લોટ બાંધીને રાખી દીધું હતું. તો કોણ આવી ગઈ અને રોટલી બનાવી નાખી. રોટલી અને રસ અને મકાઈનું શાક. આ મારું ભોજન છે આજનું. આજનો દિવસ મારો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો છે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો મારા યુટ્યુબ ફેમિલી જમવા. બાજરીનો રોટલો, મકાઈનું શાક, અથાણું, મરચાં, રોટલી, ઘીવાળી રોટલી અને સ્ટોરેજ કેરીનો રસ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મારા યુટ્યુબ ફેમિલી.